અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગરૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ના ડિમોલિશનની કામગીરી ચાલુ જ છે. ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ કામગીરી દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસનો જડબે સલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ 2ના મેગા ડિમોલિશન વિશે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ચંડોળા તળાવ કે જ્યાં ફેઝ 2ની ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. હવે આજે ડિમોલિશનની કામગીરી અંતર્ગત ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. વહેલી સવારે ચંડોળા તળાવના સિરાજનગરમાં આવેલી સિરાજ મસ્જિદને તોડી પાડવામાં આવી છે. આ પછી લલ્લુ બિહારીના ફાર્મની બાજુમાં આવેલી અલી નામની મસ્જિદને પણ તોડવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ચંડોળા તળાવમાં નાની મોટી 9 મસ્જિદો આવેલી છે. આ તમામ મસ્જિદો ગેરકાયદેસર દબાણ કરીને બનાવવામાં આવી છે. હવે તેમને હટાવવાની કામગીરી આજે વહેલી સવારથી જ શરૂ થઈ ચૂકી છે. સાથે જ કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ખૂબ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ત્યાં હાજર છે. જેમ કે શાહ આલમથી નારોલ PWD ઓફિસ તરફ જવાનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ શાહ આલમ પાસે આવેલી હજરત ચોકીદાર બાવાની દરગાહ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમદાવાદના ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનમાં 35 હિટાચી મશીન, 15 JCB મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તમામ આધુનિક મશીનોની મદદથી 8500 નાના મોટા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. જોકે ગઈકાલે સતત ગરમીના કારણે હિટાચી મશીન બગડ્યા હતા. તેના કારણે થોડોક સમય પણ વેડફાયો હતો. વાત કરીએ ચંડોળા તળાવની તો તે 2 ભાગમાં વહેંચાયેલું છે, છોટા ચંડોળા તળાવ અને બડા ચંડોળા તળાવ. છોટા ચંડોળા તળાવમાં ચાલી રહ્યું છે મેગા ડિમોલિશન. છોટા ચંડોળા તળાવ ઈસનપુર વિસ્તારમાં આવેલું છે. અંદાજે 1 કિલોમીટર વિસ્તારમાં તે ફેલાયેલું છે. ઈસનપુર સૂર્યનગર પોલીસ ચોકીથી મીરા સિનેમા તરફ જતા રોડ પર આ વિસ્તાર આવેલો છે. તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.